જય શ્રી કૃષ્ણ બધાને. મિત્રો, વિડીયો સુરતવાસીઓ માટે છે. જે વિસ્તારમાં પાણી આવ્યું અને જે વેપારીઓને નુકસાની થઈ છે, જોકે આપણે પાછી એને આપી નથી શકવાના, પણ આજે અમે સાળંગપુર આવ્યા છે. દાદાના ચરણોમાં એમની પણ પ્રાર્થના કરી છે કે એમને હિંમત આપે, જોકે આપી છે. પણ મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા આવ્યો છું સુરતવાસીઓને કે આજથી એક સંકલ્પ લ્યો કે સુરતમાં તમે કોઈ પણ નાનીથી વસ્તુ લઈને મોટી વસ્તુની ખરીદી કરો તો એવી જગ્યાએથી કરો કે જ્યાં પાણીના લીધે જે વેપારીઓને નુકસાની આવી છે એવા વેપારીઓ પાસેથી ખરીદી કરો, જેથી કરીને એ આવતા 2-4-6 મહિનામાં, વર્ષ દિવસમાં પાછા એમના લેવલ ઉપર આવી શકે અને એમની હિંમત આપણે વધારવાની છે. તો મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી છે કે આજથી અને અત્યારથી એક સંકલ્પ લઈ લ્યો કે ખરીદી કરવી છે તો એવા વિસ્તારમાંથી જ કરવી છે કે જ્યાં પૂરથી વેપારીઓને નુકસાની થઈ છે. મારી એક આ નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ બધાને.